ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમારી પ્રિલિમ એક્ઝામ છે ખૂબ સારી એવી ગઈ હશે. ચાલો હવે ફરી પાછા આપણું એક ચેપ્ટર રનિંગ હતું એમાં આગળ વધીએ. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે કેપેસિટર અને કેપેસિટન્સ. તો એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે કેપેસિટરને કોઈ અવાહક માધ્યમમાં મૂકવામાં આવે એટલે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એમાં ભરી દેવામાં આવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે, ત્યારે એની શું અસર થતી હોય છે તેની ચર્ચા છે આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે આપણે જે કેપેસિટર અને કેપેસિટન્સની થિયરીઓ છે ભણી ગયા છીએ. સમાંતર પ્લેટ કેપેસિટર, કોઈ ગોળો છે તો ગોળાની સપાટી પર એનું કેપેસિટન્સ કેટલું હોય તેને આધારિત થોડા દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરી લઈએ. તો ચાલો શરૂઆત કરીએ. આજનો પહેલો દાખલો એટલે કે એક્ઝામ્પલ નંબર 1 કે આ 6 માઇક્રોફેરાડે 6 માઇક્રોફેરાડે 3 6 માઇક્રોફેરાડ અને 2 માઇક્રોફેરાડ આવા 5 કેપેસિટર છે એકબીજા સાથે આ કંઈક જોડાણમાં આપી દીધા છે અને તમને કીધું હોય કે કેપેસિટન્સ ઓફ એ અને બી બિંદુઓ વચ્ચેનું કેપેસિટન્સ છે મેળવવું. તો આ જે બિંદુ છે એ છે અને અહીંયા જે આ બિંદુ છે આ બિંદુ બી છે. આ એ અને બી બિંદુઓ વચ્ચેનું કેપેસિટન્સ છે આપણે મેળવવાનું છે એવો પ્રશ્ન છે આપણને પૂછેલો છે. તો જો દેખીતી રીતે જ આ જે કેપેસિટર છે એ તમારે શું કરવું પડે તો કે શ્રેણી સમાંતરના નિયમો છે તમારે લાગુ પાડવા પડે અને એને આધારે આ પ્રશ્ન છે ઉકેલવો પડે. તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે બે કેપેસિટર છે 6 માઇક્રોફેરાડે અને આ 6 માઇક્રોફેરાડે, આ બંને કેપેસિટરો એકબીજા સાથે કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. જોજો ધ્યાન આપજો, જો બંને કેપેસિટરો શ્રેણી જોડાણમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ, તો અહીંયા બંનેના કેપેસિટન્સ છે એક સરખા છે. બંનેના કેપેસિટન્સ કેટલા છે? 6 માઇક્રોફેરાડે 6 માઇક્રોફેરાડે. તો જો બંનેના કેપેસિટન્સ સરખા હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આવું થશે તો કે C ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ C/N, એટલે કે કેટલા કેપેસિટર છે આપણે શ્રેણીમાં જોડેલા છે એના માટે. તો જો આને સોલ્વ કરીએ તો પ્રશ્ન છે આપણે આ રીતે ઉકેલી શકીએ કે કેપેસિટન્સ છે 6 અને કેટલા છે તો કે 2. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ છે આપણને મળી જશે 3 માઇક્રોફેરાડ. કોનું મળ્યું? ખાલી જે ઉપરનો જે ભાગ છે જે આપણે ડોટેડ વડે દર્શાવ્યો છે આટલા ભાગનું સમતુલ્ય કેપેસિટન્સ છે મળી ગયું. કેટલું મળ્યું? 3 માઇક્રોફેરાડે. હવે આનું જે સમતુલ્ય કેપેસિટન્સ, જો અહીંયા એક આકૃતિ દોરું છું કે આમનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું, જોજો ફરી એકવાર ધ્યાન આપજો. આ જે આપણને કેપેસિટન્સ મળ્યું છે એ કેટલું મળ્યું તો કે એ મળ્યું છે 3 માઇક્રોફેરાડે. એમની નીચેની જે આ ભુજા છે એ ભુજા તો કેવી રહેવાની છે? એમ જ રહેવાની છે. સમજાય છે? આ જે ભાગ છે એ ભાગ આ 3 માઇક્રોફેરાડના કેપેસિટન્સ વાળો છે એની સાથે સમાંતરમાં આવી જશે. જોજો આ 3 માઇક્રોફેરાડે વાળું ભાગ છે એની સાથે કેવા જોડાણમાં આવી જશે? સમાંતરમાં. ટેકનિકલ પ્રોબ્લેમને કારણે. ઓકે, તો આ જે ભાગ છે અહીંથી આ આપણો કયો આવી ગયું તો કે 3 માઇક્રોફેરાડે વાળું કેપેસિટર. અહીંયા એક સામાન્ય બિંદુ, જો ધારો કે આમને હું સામાન્ય બિંદુ એવું નામ આપી દઉં છું P. શું નામ આપું છું? P. તો A અને P બિંદુઓ વચ્ચે આ બે કેપેસિટરને આપણે જોડી દીધા. હવે અહીંયા જે આ કોમન બિંદુ આવશે આને હું નામ આપી દઉં છું P. ઓકે, તો P સાથે હજુ એક કેપેસિટર છે એ કેવા જોડાણમાં છે તો કે 6 માઇક્રોફેરાડેનું કેપેસિટર. એ કયા બિંદુ સાથે છે તો કે બિંદુ B સાથે. અને અહીંયા જો હું આ બિંદુ A કહું, એ બિંદુ કહું તો આ એ બિંદુ સાથે જોજો આ એ બિંદુ અને બી બિંદુને જોડતું આ બિંદુ કયું છે આપણું? એ બિંદુ. તો એ અને બી વચ્ચે ફરી પાછું આ 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે. ઓકે, તો આ લાઈન છે એને આપણે આમ જોડી દઈએ. તો ફરી પાછું અહીંયા જોજો, ધ્યાન આપજો, જે આ બે ડોટેડ લાઈન બતાવું છું 3 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે, એ બે કેપેસિટર છે એકબીજા સાથે કેવા જોડાણમાં આવી જશે?
સમાંતર જોડાણમાં, અને જો સમાંતર જોડાણમાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ છે અહીંયા હું દર્શાવું છું. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે, એને સી ડબલ ડેશ એવું નામ આપું. તો સમાંતરમાં હોવાથી બેવના કેપેસિટન્સનો સરવાળો 3 વત્તા 3 ટોટલ કેટલું થઈ જશે, 6 માઇક્રોફેરાડે. એક પછી એક તમારે લૂપ છે એને કન્ફ્યુઝ એટલે કે સોલ્વ આઉટ કરતી જવાની અને એનું નવું નેટવર્ક છે તમારે બનાવતું જવાનું. તો જો આ જે બેવ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળી ગયું 6 માઇક્રોફેરાડે. હવે આ 6 માઇક્રોફેરાડે છે એની ઇક્વિવેલન્ટ જે આકૃતિ છે હું અહીંયા દોરું છું, જોજો ધ્યાન આપજો. તો અહીંયા જે આ તમે બે ને રિપ્લેસ કર્યા અને એ રિપ્લેસના સ્થાને એક કેપેસિટન્સ આવી ગયું 6 માઇક્રોફેરાડે. ઓકે, આ બિંદુ છે આપણું પી. હવે પી સાથે એક કેપેસિટર છે આપણે જોડી દીધું છે, કેટલાનું છે, 6 માઇક્રોફેરાડેનું. કોની સાથે જોડેલું છે, તો કે એને આપણે જોડી દીધું છે બિંદુ બી સાથે. અહીંયા હું એક બિંદુ એ કન્સિડર કરું છું અને એ અને બી બિંદુ વચ્ચે એક 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે. અને આ બે જે ભુજાઓ છે, આ જે ભુજા આને આમ આગળ લંબાવી અને આની સાથે એ સાથે હું કનેક્ટ કરી દઉં છું. ઓકે, તો આટલું આપણી પાસે મળ્યું. હવે હકીકતમાં જે આપણે આન્સર મેળવવો છે, આન્સર શું મેળવવો છે, તો કે આ બિંદુ એ અને આ બિંદુ બી છે એની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે. તો ફરી પાછી જુઓ, જે આ 6 માઇક્રોફેરાડેના બે કેપેસિટર છે એ એકબીજા સાથે કેવા જોડાણમાં આવી ગયા, શ્રેણી જોડાણમાં આવી ગયા. અને જો શ્રેણી જોડાણમાં આવી ગયા તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આગળ જે આપણે કર્યું એ જ રીતે ફોર્મ્યુલા શું આવશે, તો કે સી, હવે ટ્રિપલ ડેશ કહું છું, સી ટ્રિપલ ડેશ બરાબર 6/2 બરાબર 3 માઇક્રોફેરાડે. ઓકે, તો હવે જે આકૃતિ છે, જે આને હું રિપ્લેસ કરું છું અને અહીંયા દર્શાવું છું, જો ધ્યાન આપજો. આ આખી જે ભુજા છે એને રિપ્લેસ કરી દીધી, કેટલા સાથે, 3 માઇક્રોફેરાડે સાથે. અને એની સાથે આ એક બિંદુ એ, અહીંથી આ એક બિંદુ બી, અને એ અને બી વચ્ચે એક 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર તો છે જ તે. ઓકે, તો આ 3 અને 6 એકબીજા સાથે કેવા જોડાણમાં આવી ગયા છે, તો કે હવે સમાંતરમાં આવ્યા. તો સમતુલ્ય કેપેસિટન્સ CAB બરાબર કેવા જોડાણમાં છે, સમાંતરમાં. સમાંતરમાં હોય તો બેવનું શું થઈ જાય, સરવાળો 2 વત્તા 3. તો જે આ પરિપથ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે, 5 માઇક્રોફેરાડે. ઓકે, તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. આ જે નેટવર્ક આપેલું છે આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું, તો કે આ સમતુલ્ય કેપેસિટન્સ આવશે 5 માઇક્રોફેરાડે. જે રીતે તમે અવરોધના શ્રેણી સમાંતર જોડાણના નિયમો લાગુ પાડી અને કોઈ પણ નેટવર્ક છે એને ઉકેલતા હતા, તેવી જ રીતે સેમ અહીંયા કેપેસિટરમાં પણ શ્રેણી સમાંતરના નિયમો છે તમારે લાગુ પાડતા જવાના. અને એ જે આપણને નેટવર્ક આપેલું છે, આ જે નેટવર્ક આપેલું છે એને ઉકેલવા માટે આપણે શું કરવાનું, ટ્રાય આઉટ કરવાનો પ્રયત્ન કરવાનો. અને એના માટે તમારે શું કરવાનું છે, 1 બાય 1. જો ફરી એકવાર આ 6 માઇક્રોફેરાડેના બે કેપેસિટર દેખીતી રીતે જ કેવા જોડાણમાં હતા, શ્રેણીમાં. અને શ્રેણીમાં હોય તો આગળ જે આપણે જોયું હતું કે અવરોધના શ્રેણી જોડાણમાં દરેક અવરોધ છે એના અવરોધના મૂલ્યનો સરવાળો થાય, જ્યારે કેપેસિટરમાં એના સમાંતરના નિયમો, અવરોધના સમાંતરના નિયમો કેપેસિટરના શ્રેણી જોડાણમાં લાગુ પડે. તો આમાં શું થશે, કેપેસિટન્સ છે n ભાગનું થઈ જશે. કેમ n ભાગનું, તો કે અહીંયા સમાન મૂલ્યના n કેપેસિટર જોડેલા હોય તો આપણે આ કન્ડિશન છે લાગુ પાડી શકીએ. તો આ બેવનું શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યું 3 માઇક્રોફેરાડે. હવે આની ઇક્વિવેલન્ટ આકૃતિ છે આપણે સર્કિટ છે અહીંયા દર્શાવી દીધી. એના આધારે દર્શાવ્યું કે આ બે ભુજાઓ છે આપણે દૂર કરીએ એટલે 3 માઇક્રોફેરાડે. એ અને પી બિંદુ વચ્ચે બીજું એક કેપેસિટર છે 3 માઇક્રોફેરાડેનું, તો એને 3 માઇક્રોફેરાડેનું અહીંયા દર્શાવ્યું. સાથે આ જે બિંદુ પી અને બી વચ્ચે જો આ 6 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે તો એને પણ આપણે અહીંયા દર્શાવી દીધું, પી અને બી બિંદુ વચ્ચે 6 માઇક્રોફેરાડેનું કેપેસિટર અને બી અને એ વચ્ચે. તો આ રીતે ફરી પાછા આ બે કેપેસિટર છે સમાંતરમાં તો એના કેપેસિટન્સનો સરવાળો થાય. હવે આનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે જો અહીંયા આ રીતે તીર દ્વારા આપણે ક્યાં દર્શાવ્યું છે,
અહીંયા. ઓકે, જોજો આ ફ્લો આમ આવે છે, અહીંયા દર્શાવ્યું. તો અહીંયા દર્શાવ્યું તો આનું 6, ફરી પાછું P અને B બિંદુ વચ્ચે 6 માઇક્રોફેરાડે તો હતું જ તે, અને A B અને B. તો જો જે આપણે જ્યાં ફાઇન્ડ આઉટ કરવું છે એ આપણા માઇન્ડમાં રહેવું જોઈએ. તો A અને B બિંદુઓ વચ્ચે કરવાનું છે તો એ આપણા મગજમાં છે જ તે. તો બાકીના બે કેવા જોડમાં રહી ગયા, 6 અને 6? તો કે એ ફરી પાછા થઈ ગયા શ્રેણી જોડમાં, અને શ્રેણી જોડમાં કેપેસિટન્સ n માં ભાગનું થાય, અને આ રીતે તમે સમતુલ્ય કેપેસિટન્સ છે એવું કહી શકો. ઓકે, ચાલો આમને નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો તો હવે બીજા દાખલા તરફ આગળ વધીએ. જો બીજા દાખલાની રકમ છે તમારી સામે છે. આ એક લેડર નેટવર્ક છે, એટલે એક પછી એક કેપેસિટરનું જોડાણ છે, કન્ટિન્યુઅસલી જોડાયેલું છે. તો આના માટે જુઓ તો કે અહીંયા જે એ બિંદુ આપેલું છે, એ બિંદુથી 9 પાઇકોફેરાડેનું એક કેપેસિટર, પછી 6 પાઇકોફેરાડે અને 9 પાઇકોફેરાડે, આ કન્ટિન્યુઅસલી શું થયા કરે છે, રિપીટ થયા કરે છે. પણ જો આ નેટવર્ક છે ઇન્ફાઇનાઇટ હોય, કેવું હોય, ઇન્ફાઇનાઇટ, અનંત સુધી જતું હોય, તો એના માટે જે રીતે આપણે અવરોધમાં રીત જોઈ હતી એ સેમ રીત છે, તમે એપ્લાય કરી અને એનું સમતુલ્ય કેપેસિટન્સ છે મેળવી શકો. પણ અહીંયા જે આ લેડર છે ઇન્ફાઇનાઇટ સુધી જતું નથી. તો આ જે આવા પ્રકારના જે પણ નેટવર્ક આવે છે એને શું કહેવાય છે, લેડર નેટવર્ક. શું કહેવાય છે, લેડર. એક નિસરણી જેવું તમને લાગે છે, લેડર નેટવર્ક છે. તો આને કઈ રીતે ઉકેલવું, તો જો એના માટે કયા બે બિંદુઓ વચ્ચેનું, તો જો પ્રશ્નો છે આપણને આમ પૂછેલો છે કે કેપેસિટન્સ A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે આપણે મેળવવાનું છે. તો આના માટે શું કરવાનું, તો કે આ જે બિંદુઓ છે એની સિવાયનો જે બીજો છેડો છે ત્યાં જતું રહેવાનું. ઓકે, તો અહીંયા જુઓ તમે 9 પાઇકોફેરાડે, 9 પાઇકોફેરાડે, 9 પાઇકોફેરાડે કેવા જોડમાં છે, શ્રેણી જોડમાં. તો શ્રેણી જોડમાં હોય તો શું થશે, કેપેસિટન્સના શ્રેણી જોડના નિયમો છે લાગુ પાડો. તો જો અહીંયા હું એને ડોટેડ વડે દર્શાવું છું. આ જે ત્રણ કેપેસિટરની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ જે ત્રણ કેપેસિટર છે એને સમાંતર જોડાણના નિયમો છે લાગુ પાડો, તો ત્રણેય કેપેસિટર છે એ સમાંતરમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સને હું C' વડે દર્શાવું તો C' શું થઈ જશે, તો કેપેસિટન્સ કેટલું છે, 9. અને કેટલા કેપેસિટર છે શ્રેણીમાં, તો કે 1, આ 2 અને આ 3. તો 9 ભાગ્યા 3 એટલે C' આવશે 3 પાઇકોફેરાડ. ઓકે, તો આ જે ડોટેડ વાળી લાઈન છે તમે આખી જ રિપ્લેસ કરી શકો અને એના બદલે તમે કેટલું મૂકી શકો, 3 પાઇકોફેરાડે. તો જો આખું જે નેટવર્ક છે એને હું રીઅરેન્જ કરું છું, ફરી પાછું છે અહીંયા દોરું છું. તો અહીંથી માફ કરજો, ઓકે, ચાલો તો જો હું અહીંયા દોરું છું ફરી પાછું. આ આપણું કેટલાનું છે, 9 પાઇકોફેરાડે. સાથે કન્ટિન્યુઅસ આગળ વધીએ તો ફરી પાછું બીજું 9 પાઇકોફેરાડેનું, અને જે આગળનું જે આખું નેટવર્ક હતું એને આપણે રિપ્લેસ કરી નાખ્યું. કેટલા સાથે, 3 પાઇકોફેરાડે સાથે. અને જે આ ભાગ છે ફરી પાછું આ 9 પાઇકોફેરાડે, આ 9 પાઇકોફેરાડે, અને આને જોડી દઉં છું. ઓકે, 9 પાઇકોફેરાડે, આ પણ 9 પાઇકોફેરાડે, અને એની વચ્ચે જુઓ તો કેટલા છે, તો કે એક છે, માફ કરજો, જે અહીંયા જે છે એ કેટલું છે, તો કે એ આવશે 6. કેટલું છે, 6 પાઇકોફેરાડે. અને જે આખું નેટવર્ક છે આપણે રિપ્લેસ કર્યું, આ રિપ્લેસ કરેલું નેટવર્ક છે અહીંયા આવી જશે, એ છે 3 પાઇકોફેરાડે. હો ને, શું છે, 3 પાઇકોફેરાડે. અને આ રીતે આપણું આખું સંપૂર્ણ નેટવર્ક છે બની ગયું. આમની વચ્ચે બીજું એક 6 પાઇકોફેરાડેનું કેપેસિટર છે. ઓકે, આ રીતનું આખું અરેન્જમેન્ટ છે. તો ફરી પાછું જુઓ, અહીંયા હું છે કલર ચેન્જ કરી નાખું. તો આ જે ભાગ તમે જોઈ રહ્યા છો અહીંયા કેવું છે, આ બે કેપેસિટર 6 પાઇકોફેરાડે અને 3 પાઇકોફેરાડે,
તો કે એકબીજા સાથે સમાંતર જોડાણમાં, અને જો સમાંતર જોડાણમાં હોય તો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? તો કે સમતુલ્ય કેપેસિટન્સ 6 + 3 બરાબર 9 પાઇકોફેરાડે. સમજાય છે? તો આખું જે આટલો ભાગ છે ડોટેડ વડે દર્શાવ્યો એને રિપ્લેસ કરી અને હું જો અહીંયા દર્શાવું તો કંઈક આવું થઈ જશે. આ કેટલું છે? 9 પાઇકોફેરાડે. એની સાથે આ બીજું 9 પાઇકોફેરાડે, અને જે બે ડોટેડ લાઈન દર્શાવી છે એને હું રિપ્લેસ કરી દઉં છું. કેટલા સાથે? 9 પાઇકોફેરાડે સાથે. ઓકે. અને ફરી પાછું આ બાજુ ચાલીએ તો આ બાજુ એક જ મિનિટ હું થોડુંક વ્યવસ્થિત કરી નાખું આને. ઓકે, ચાલો. તો જુઓ શું છે અહીંયા, તો કે આ જે લાઈન છે એને હું અહીંયા આમ નીચે ખેંચી લઉં છું. આ બાજુનો જે આ ભાગ છે આપણો, આ બાજુનો ભાગ, એમાં ફરી પાછું એની સાથે છે 9 પાઇકોફેરાડે. આગળ કન્ટિન્યુ વધીએ એટલે અહીંયા ફરી પાછું એક 9 પાઇકોફેરાડે, અને આ આખું નેટવર્ક છે. અહીંયા વચ્ચે એક હજુ આપણે 6 પાઇકોફેરાડે છે ઉમેરી દઈએ. ઓકે. તો આ જે બિંદુ આવ્યું આ એ બિંદુ છે, અને આ જે બિંદુ છે એ બી છે, જેની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે મેળવવું છે. તો ફરી પાછો જો પેનનો કલર છે ચેન્જ કરું છું, આટલો જે આ ભાગ મળ્યો આપણને, આટલો જે આ ભાગ, તો આ ભાગ છે ફરી પાછો કેવા જોડાણમાં છે? સમાંતર, સોરી માફ કરજો, શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જે આગળ આપણે આ રીત કરી ગયા, આ રીત પ્રમાણે કેટલું આવતું હતું? તો કે આ રીત પ્રમાણે 3 પાઇકોફેરાડે. તો આમને તમે રિપ્લેસ કરશો ફરી પાછું કેટલું આવશે? 3 પાઇકોફેરાડે. જોજો, ધ્યાન આપજો. હું હવે એક શોર્ટ નેટવર્ક દ્વારા જ આમને ઉકેલી નાખીએ આપણે આ જ પેજમાં. તો આ બિંદુ એ છે, એની સાથે આ 9 પાઇકોફેરાડેનું કેપેસિટર. અહીંયા આ જે ઓરિજિનલ આપણું 6 પાઇકોફેરાડેનું જે નેટવર્કમાં આપેલું હતું તે બધા ઓરિજિનલ જ છે ને, કોઈ પણ ડુપ્લિકેટ નથી. આ 9 પાઇકોફેરાડે, અને એની સાથે જુઓ અહીંયા જ્યાં તમે નેટવર્ક છે રિપ્લેસ કર્યું, અને રિપ્લેસ કરતા અહીંયા જે આવ્યું તો આ નેટવર્ક કેટલાનું આવ્યું? 3 પાઇકોફેરાડેનું. ફરી પાછા કલર છે પેનનો ચેન્જ કરું છું, તો આ જે 6 પાઇકોફેરાડે અને 3 પાઇકોફેરાડે એકબીજા સાથે સમાંતરમાં, અને જો સમાંતરમાં આવ્યા તો આ ત્રણેયને રિપ્લેસ કરો, સોરી આ બેવને રિપ્લેસ કરો તો 9 પાઇકોફેરાડે આવશે. આનું જે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? 9 પાઇકોફેરાડે. તો ફાઇનલ નેટવર્ક જો આવું થશે. આ બિંદુ આપણું એ છે, એ સાથે 9 પાઇકોફેરાડેનું કેપેસિટર, ફરી પાછું અહીંયા બીજું એક 9 પાઇકોફેરાડેનું કેપેસિટર, અને અહીંથી આ રીતે આ એક 9 પાઇકોફેરાડેનું કેપેસિટર, અને આ આવી ગયું બિંદુ આપણું બી. ઓકે. તો આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. અને હવે જે આ પરિપથ છે, જે આપણો આન્સર હતો મેન, શું છે? તો કે CAB બરાબર, ચાલો ત્રણેય કેવા જોડાણમાં છે? તો કે 3 છે એ શ્રેણી જોડાણમાં છે, અને સમતુલ્ય કેપેસિટન્સ તો કે કેટલા કેપેસિટર લાગેલા છે? 3 બરાબર 3 પાઇકોફેરાડે. ઓકે. તો આ આવશે આપણો આન્સર. એ અને બી બિંદુ છે એની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે કેટલું આવી જશે? 3 પાઇકોફેરાડે. ઓકે, સમજાય છે? તો શું કરવાનું છે? જે ભાગ જ્યાંથી મેળવવું છે એ સિવાયનો બીજો ભાગ છે ત્યાં પસંદ કરી લો, અને એક પછી એક તમે એને સોલ્વ કરતા હો તો આ રીતે તમે પ્રશ્ન છે એ ઉકેલી શકો છો. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો તો એક્ઝામ્પલ નંબર 3. જો ફરી પાછું આ એક લેડેડ નેટવર્ક આપેલું છે, પણ ઇન્ફાઇનાઇટ લેન્થનું છે. કેટલું? અનંત સુધી આ લેડર નેટવર્ક છે વિસ્તરેલું છે, અને તમને કીધું છે CAB એટલે કે એ અને આ બી બિંદુ, જ્યાં એ અને બી બિંદુઓ છે એની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે તમારે મેળવવાનું છે. ઓકે, તો ચાલો ઉકેલવાનો શરૂઆત કરી દઈએ. આવું કોઈ પણ નેટવર્ક આવે ને એટલે જોવાનું કે કયો ભાગ છે કન્ટિન્યુઅસલી કોમન છે, ચાલ્યા કરે છે. તો જો અહીંયા
આ 1 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે નું કેપેસિટર, તેવી રીતે રિપીટ થયું 1 માઇક્રોફેરાડે 2 માઇક્રોફેરાડે રિપીટ થયું, ફરી પાછું અહીંયા 1, આ અનંત હોવાથી અહીંયા કોઈ 2 માઇક્રોફેરાડે હશે. તો આવું રિપીટ થતું હોય ને તો તમારે શું કરવાનું, તો કે અહીંથી આ ભાગ છે ને આ રીતે કાપી નાખવાનો. ભાગ છે શું કરી નાખવાનું, કાપી નાખવાનું. કાપો છો તો ત્યાં બિંદુ છે P અને Q એવા નામ આપી દેવાના. ઓકે, આટલું કામ કરી લીધું. હવે આપણે આમાં એક ધારણા કરવાની. તો આમાં શું કરીએ, એક ધારણા. ધારો કે બિંદુ A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ C છે. સમતુલ્ય કેપેસિટન્સ C છે. કેટલી ધારણા કરી આપણે, C છે. હવે આટલું અનંત લંબાઈનું નેટવર્ક હોય એમાંથી તમે આટલા મોટા નેટવર્કમાંથી કોઈ આટલો ભાગ છે તમે કાપી નાખો, અથવા તો કોઈ એક ભાગ છે રહેવા દો, તો એને કઈ ખાસ ફરક પડશે નહીં. ઓકે, તો જેટલું આ A અને B વચ્ચેનું કેપેસિટન્સ છે એટલું જ P અને Q વચ્ચેનું હશે. ઓકે, તો એટલો ભાગ છે તમે શું કરી નાખો, રિમૂવ કરી નાખો. તો આ જે ભાગ જે આપણે ડોટેડ લાઈન વડે દર્શાવ્યો છે એના બદલે હવે આપણે શું કરવું પડશે, તો કે C કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર છે દર્શાવવું પડે. તો ફરી પાછી આની રીઅરેન્જમેન્ટ કરીએ. જોજો, ધ્યાન આપજો. આ આપણે અહીંયા લઈએ છીએ, અમે બિંદુ A ધ્યાનમાં લીધું. કયું લીધું, A. તો આ બિંદુ A ને તમે આ રીતે કન્ટિન્યુ લંબાવો તો અહીંયા એક શું આવશે, 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર. હવે આ 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે તમે આ જે પરિપથ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું ધારી લીધું, C. ઓકે, અહીંયા આપણે એક બિંદુ B ધ્યાનમાં લીધું. B સાથે આપણે કન્ટિન્યુઅસલી શું કરી દીધું, C ને છે જોડી દીધું. અને આ બિંદુ A અને B વચ્ચે, એક જ મિનિટ, આ બિંદુ A અને B ની વચ્ચે, જોજો ધ્યાન આપજો, શું કર્યું આપણે, A અને B ની વચ્ચે 1 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર જે ઓલરેડી પહેલેથી હતું એનો દર્શાવી દીધું. ઓકે, શું કર્યું, જો ધ્યાન આપો, જે આ ભાગ આપણે રોટેટ કર્યો તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કેટલું ધારી લીધું, C. અને C છે અહીંયા દર્શાવી દીધું. હવે આ જે બિંદુ હતા, બિંદુ કયા નામ આપ્યા આપણે, P અને Q. ઓકે, તો જુઓ અહીંયા જે આ બે કેપેસિટર છે એને હું ડોટેડ વડે દર્શાવું છું. તો આ બે કેપેસિટર છે કેવા જોડમાં આવી ગયા, તો બંને કેપેસિટર છે હવે કેવા જોડમાં આવી ગયા, શ્રેણીમાં. શ્રેણી જોડનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે, શ્રેણી જોડનું સમતુલ્ય કેપેસિટન્સ. તો શ્રેણી જોડનું સમતુલ્ય કેપેસિટન્સને હું C' વડે દર્શાવું તો C' એટલે શ્રેણી જોડમાં બેવના કેપેસિટન્સનો ગુણાકાર ના છેદમાં બેવના કેપેસિટન્સનો સરવાળો, એટલું આવશે. ઓકે, હવે આ જે બે પરિપથ છે એને ફરી પાછો તમે સિમ્પ્લિફાઈ કરો તો જોજો, ધ્યાન આપજો. આ બિંદુ A બિંદુને આ બેવને રિપ્લેસ કરી અને અહીંયા એક કેપેસિટન્સ આવી ગયું. કેટલું આવ્યું, 2C ના છેદમાં 2 + C. ઓકે, અને ફરી પાછું આ તમે આ જે બિંદુ B છે એને જોડી દીધું અને A અને B વચ્ચે 1 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે જે ઓલરેડી પહેલા હતું એમને આપણે ફરી પાછું જોડી દીધું. તો જુઓ અહીંયા જે આ બે કેપેસિટર છે એકબીજા સાથે કેવા જોડમાં છે, સમાંતર જોડમાં. અને બીજું ઓલરેડી આપણે પહેલેથી જ કહી ચૂક્યા છીએ કે આની વચ્ચેનું જે આ સમતુલ્ય કેપેસિટન્સ છે કેટલું છે, C. તો આ જે બે બિંદુઓ છે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ C છે તો આપણે પહેલેથી જ કહી દીધું છે. તો આના માટે આપણે આવું લખી શકીએ. જોજો, આ જે પરિપથ છે એના માટે આપણે અહીંયા આ રીતે લખાણ લખી શકીએ કે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર, આ બે સમાંતરમાં હોવાથી 1 + 2C ના છેદમાં 2 + C આવું થશે. હવે આમનો છે અહીંયા ક્રોસ ગુણાકાર કરો. જોજો, આમનો શું કરો, ક્રોસ ગુણાકાર. તો આવું થશે 2 બ્રેકેટમાં C પ્લસ, માફ કરજો, જો આવું થશે, કંઈક સાદુરૂપ આપીએ છીએ આપણે તો આવું થઈ જશે 2C × C².
આપણે શું કર્યું, આનો ગુણાકાર છે આની સાથે અને આમનો ગુણાકાર છે આ એક સાથે, બેવ સાથે કર્યો, તો બરાબર 2 + c પ્લસ 2c ક્રોસ ગુણાકાર થઈ ગયો બેવ સાથેનો. ઓકે, ચાલો હવે જુઓ, આ બાજુ હું પેન છે ચેન્જ કરું છું. આ બાજુનું પદ 2c અને આ બાજુનું પદ 2c એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે. ઓકે, તો આને હલકી એવી લાઈન છે આપણે દર્શાવી દઈએ. તો આ જે 2 અને આ c છે સામેની બાજુ જશે તો માઇનસ થશે, તો આવું થઈ જશે c² - c - 2 = 0. તો તમારે શું કરવાનું છે, આ બે છે બેના બાદબાકીથી એવા ભાગ પાડવાના કે 1 આવે, બાદબાકીથી એવા, તો 2 × 2 1 આવી જશે. ઓકે, તો આનું તમે જે સાદુરૂપ આપો તો 2 × 2, તો પહેલું છે માઇનસ અને બીજું આવશે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, આવા જે બે ભાગ પડી જશે. ઓકે, તો આનું સાદુરૂપ આપો તો જો c બરાબર કેટલા આવી ગયા 2 માઇક્રોફેરાડે, ઓર તમે આ જે ટર્મ છે એનું સાદુરૂપ આપો તો કેપેસિટન્સ c બરાબર કેટલું આવશે માઇનસ. આ જે પદ છે જે શક્ય નથી. ઓકે, કેપેસિટન્સ છે કેવી છે, ફિઝિકલ ક્વોન્ટિટી છે અને ફિઝિકલ ક્વોન્ટિટી છે એનું કોઈ દી ઋણ મૂલ્ય હોય નહીં. તો આ જે -1 છે જે શક્ય નથી. તો આપણો જે આન્સર આવ્યો c બરાબર કેટલા આવી ગયા 2 માઇક્રોફેરાડે. તો અહીંયા જે આપણને પ્રશ્ન પૂછેલો છે કે CAB વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ, તો જો ધારણા પ્રમાણે AB વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કેટલું લીધું C. ઓકે, તો CAB બરાબર આન્સર કેટલો આવશે 2 માઇક્રોફેરાડે. ઓકે, આ રહ્યો આપણો આન્સર. એટલું સિમ્પલ છે. જે આ રીતે આ સેમ પ્રેક્ટિસ છે આપણે અવરોધમાં પણ કરી ચૂક્યા છીએ. ઓકે, અવરોધમાં તમે આમ જ કરતા હતા ને, શું કરતા હતા, આવું અનંત લંબાઈનું નેટવર્ક છે તો જે નેટવર્ક કન્ટિન્યુઅસલી રિપીટ થયા કરે છે તો એને તમારે શું કરવાનું છે, તો કે કન્ટિન્યુઅસલી રિપીટ થતા હોય ને એમને તમારે દૂર કરી દેવાના અને માત્ર એક જ ભાગ રાખવાનો. તો અનંત લંબાઈનું નેટવર્ક હોય એમાંથી બધાને દૂર કરી દો, માત્ર એક ભાગ રાખો, જે આ ભાગ આપણે અહીંયા રાખેલો છે. તો એનાથી સમતુલ્ય કેપેસિટન્સમાં ખાસ કંઈ ફરક પડશે નહીં. એવી કોન્સેપ્ટ છે યુઝ કરી અને આ પ્રશ્ન છે સોલ્વ કર્યો. ઓકે, તો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો તો હવે એક્ઝામ્પલ નંબર 4. રકમ કંઈક આપણી સામે આપેલી છે કે 4 કેપેસિટર આપેલા છે C કેપેસિટન્સ ધરાવતા, તો એનું સમતુલ્ય કેપેસિટન્સ A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે મેળવવાનું છે. જો આવો કોઈ પ્રશ્ન આવે તો આને ઉકેલવો કઈ રીતે અથવા તો કઈ રીતે, તો જો આવું કોઈ આવે ને તો પેલું એનું નામકરણ કરી નાખો, જેના કારણે આ પરિપથ છે સરળ બની જશે. તો જો અહીંયા હું નામકરણ કરું છું, ધારો કે આ જે બિંદુ છે ને એને હું નામ આપી દઉં છું P અને જે આ નીચેનું બિંદુ છે એને નામ આપી દઉં છું Q. ઓકે, આ રીતે બેવના નામ છે આપણે આપી દીધા. હવે શું કરવાનું, તો કે આના નંબરિંગ આપી દઈએ. આ 1 નંબરનું, આ 2 નંબર, આ 3 નંબર અને આ 4 નંબર, એવા 4 કેપેસિટરને નામ આપી દીધા. હવે કોઈ એક બિંદુ છે દર્શાવવાનું. જોજો અહીંયા હું છે આ A બિંદુ છે દર્શાવું છું. ઓકે, શું દર્શાવ્યું, આ A બિંદુ. જો A બિંદુમાંથી એક તાર, તો A બિંદુ અને આ P બિંદુ, A અને P બિંદુ વચ્ચે 1 નંબરનું કેપેસિટર છે, તો કે હા. તો અહીંયા હું ધારો કે હું કોઈ P બિંદુ દર્શાવું છું. ઓકે, તો આ 1 નંબર અને P નંબરના કેપેસિટર સાથે આ એક નંબરનું કેપેસિટર છે અને એક નંબર આપું એનું કેપેસિટન્સ C. તેવી રીતે એક કેપેસિટર કોની વચ્ચે છે, P અને Q વચ્ચે. અને જો અહીંયા આ જો આ A અને અહીંથી આ લાઈન ઉપર કન્ટિન્યુ આગળ ચાલો તો A અને Q વચ્ચે કોઈ કેપેસિટર નથી. તો A અને Q છે એક સામાન્ય બિંદુ છે. તો અહીંથી તમે આ રીતે લઈ શકો, આ બિંદુ છે અને Q નામ આપી દો. A અને Q એક સામાન્ય બિંદુ થઈ ગયું. તો હવે તમે જુઓ તો Q અને P વચ્ચે એક કેપેસિટર છે તમારે દર્શાવવું છે. તો તમે આ રીતે દર્શાવી શકશો. અહીંયા એક કેપેસિટર બતાવ્યું, એ કોની વચ્ચે આવી ગયું, તો કે P અને Q વચ્ચે. જો તમારું કામ થઈ ગયું, P અને Q વચ્ચે જેનું
કેપેસિટન્સ C છે અને 2 નંબરનું કેપેસિટર છે. તેવી રીતે તમારે હજુ એક કેપેસિટર બતાવવું છે. કોની વચ્ચે છે? P અને B વચ્ચે. તો P અને B વચ્ચે કેપેસિટર બતાવવું છે. તો આ P, તો અહીંયા તમારે કોઈ એક બિંદુ છે તમારે ધ્યાનમાં લેવું પડશે. એને હું નામ આપું છું B છે. તો આ P અને B વચ્ચે આ એક તમે કેપેસિટર બતાવ્યું જેનું કેપેસિટન્સ C છે અને એનો નંબર 3 છે. તેવી રીતે હજુ એક જુઓ તો આ જે Q છે, Q અને B વચ્ચે કેપેસિટર છે અને એનું કેપેસિટન્સ છે 4. ઓકે, તો આ Q ને હું આ રીતે કેરી ફોરવર્ડ કરું, એની વચ્ચે આ એક કેપેસિટર અને એને કોની સાથે જોડી દીધું છે? તો કે આ B સાથે. ઓકે, એનું કેપેસિટન્સ C અને એનો નંબર છે 4. જો આ રીતનું એક નેટવર્ક બની ગયું. સમજા? શું કરવાનું? સિમ્પ્લિફાય કરી દેવાનું અને બિંદુઓ છે દર્શાવી દેવાના અને બિંદુઓ દર્શાવી અને પછી છે આપણે આગળ કન્ટિન્યુ કરવાનું. તો એક પછી એક બિંદુઓ છે આપણે દર્શાવી અને દરેક કેપેસિટર છે દર્શાવી દીધા. હવે તમારે કોની બે વચ્ચે મેળવવું છે? તો કે તમારે તો જે મેળવવાનું છે એક છે આ બિંદુ A અને આ બિંદુ B. આની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. તો જુઓ, 1 નંબર અને 2 નંબર ના બે કેપેસિટર છે કેવા જોડાણમાં છે? તો કે સમાંતર જોડાણમાં. અને સમાંતર જોડાણમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? હવે ઓરલી, હવે ગણતરી કરતો નથી, જોજો ધ્યાન આપજો. આ ઓરલી લ્યો તો આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? 2C. ઓકે, તો અહીંયા દર્શાવું. જો આ બિંદુ A અને આ જે P બિંદુ છે એની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ ગયું? 2C. ક્યાં પહોંચી ગયા? બિંદુ P પર. ઓકે, હવે P સાથે હજુ એક કેપેસિટર છે, એ કયું છે? C કેપેસિટન્સનું. અને અહીંયા આવી ગયું આ બિંદુ B. કોને તમે રિપ્લેસ કરી દીધા? તો આ બેને. જોજો ધ્યાન આપજો, જે ડોટેડ દર્શાવું છું એ બેને તમે રિપ્લેસ કરી દીધા. ઓકે, આ નેટવર્ક દ્વારા AC આવી ગયું. ફરી પાછું એની સાથે અહીંયા એક બિંદુ Q છે અને Q સાથે એક C કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર અને આ બિંદુ B સાથે જોડેલું છે. ઓકે, તો હવે જુઓ, આ 2C પેન છે ચેન્જ કરું છું. આ 2C અને C એકબીજા સાથે કેવા જોડાણમાં? તો કે શ્રેણી જોડાણમાં. અને જો શ્રેણી જોડાણમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ છે શું થઈ જશે? તો કે ઉપર બેવનો ગુણાકાર અને નીચે બેવનો સરવાળો. 2C + C એટલે 3C થઈ જશે. C કેન્સલ આઉટ થઈ જશે. તો શું આવશે? 2/3 × C. ઓકે, તો આ જે પરિપથ છે, આ પરિપથ છે એનો સમતુલ્ય પરિપથ છે હું અહીંયા દર્શાવું આ રીતે. તો શું થઈ જશે? આ બિંદુ A. ઓકે, આનું કેપેસિટન્સ કેટલું આવ્યું? તો કે 2/3 × C અને એની સાથે એક પેરેલલમાં છે C કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર અને એને અહીંયા આ જે બિંદુ B સાથે જોડેલા છે. તો હવે જે આ નેટવર્ક આવી ગયું, કોનું આવ્યું? તો કે આ બે સમાંતર જોડાણમાં આવ્યા. સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C AB બરાબર બેવનો સરવાળો 2/3 × C + C. લસા લ્યો તો 3 × 3, 3 + 2 5. તો શું થઈ જશે? આ 5/3 × C. આ તો આન્સર લ્યો. સમજાય છે? સિમ્પ્લિફાઈડ કરતા તમને આવડવું જોઈએ તો જ તમે આ પ્રશ્ન છે ઉકેલી શકશો. ફરી એકવાર કહું છું, આવું કોઈ હોય તો એમને શું કરી દો? નંબરિંગ આપી દો. નંબરિંગ આપી દો, એના કારણે તમારું કામ છે ઘણું સરળ થઈ જશે. જો અહીંયા આ જે નેટવર્ક હતું તો આને મેં નંબર આપ્યો 1, 2, 3 અને 4. બીજું આને નામ આપી દીધા. જે મિડલ પોઈન્ટ આવતા હતા આને મેં નામ આપ્યું P અને આમને આ જે બિંદુ છે એને નામ આપી દીધું Q. ઓકે, આ બે બિંદુઓના છે આપણે નામ આપી દીધા. હવે શું કર્યું? તો કે એને સમતુલ્ય જે કેપેસિટન્સ મેળવવા માટે સિમ્પ્લિફાય કરી દીધું. આ બિંદુ A દર્શાવી દીધું. A અને P વચ્ચે આ C કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર દર્શાવી દીધું. પછી શું કર્યું? તો કે A અને આ Q વચ્ચે, A અને Q વચ્ચે કોઈ કેપેસિટર નથી, તો A અને Q સીધું શોર્ટ થઈ જશે. તો સીધું જ દર્શાવી દીધું Q બિંદુ. હવે Q સાથે 2 નંબરનું કેપેસિટર અને 2 નંબરના કેપેસિટરનો છેડો P બિંદુ સાથે, જો અહીંયા P સાથે જોડી દીધો. Q સાથે 4 નંબરનું કેપેસિટર એ B સાથે જોડાયેલું છે, તો Q માંથી એક તાર લીધો
4 નંબરનું કેપેસિટર બી સાથે જોડી દીધો અને પી અને બી વચ્ચે 3. ઓકે, અને પછી સિમ્પલ આપણા શ્રેણી સમાંતરના નિયમો છે આપણે લાગુ પાડી દીધા. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 5. પ્રશ્ન છે કંઈક આપણને આ રીતે પૂછે કે આ જે કેપેસિટરનું જોડાણ આપેલું છે 3 કેપેસિટર, અને અહીંથી આને છે ને શોર્ટ કરી દીધો છે. શું કરી દીધું છે? શોર્ટ એટલે કે જોડી દીધું છે. તો આ કેસમાં એ અને બી બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે આપણે મેળવવાનું છે. તો કઈ રીતે મેળવવું? જો અહીંયા તમે કોઈ કેપેસિટર છે કે અવરોધ છે અને તમે શોર્ટ કરો છો, એનો મતલબ એવો થયો કે અહીંયા આ કેપેસિટરમાંથી ધારો કે કોઈ ક્યુ વિદ્યુતભાર આવે છે, તો એ કેવો માર્ગ પસંદ કરતો હોય છે? તો કે ઓછામાં ઓછા અવરોધ વાળો. તો એ ભાગ છે સીધો જ અહીંથી નીકળી અને આ વિદ્યુતભાર આમ બહાર નીકળી જશે. તો જ્યારે આ રીતનું કોઈ શોર્ટ કરેલો ભાગ હોય તો એને સમાંતરનું જે પણ કેપેસિટર છે ને એમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. ઓકે, એને આપણે ધ્યાનમાં લેવાનો હોતો નથી. આ જે ભાગ છે એ કેપેસિટરને સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે ધ્યાનમાં લેવાનો હોતો નથી. જો ધ્યાનમાં લેવાનો ન હોય તો હવે એને ગણતરીમાં દર્શાવવાની પણ જરૂર નથી. તો હવે તમારે જો કોઈનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે તો આ રીતનું તમારું નેટવર્ક છે બની ગયું. ઓકે, આ છે તમારું બિંદુ એ, આ છે બિંદુ બી, એની સાથે 2C કેપેસિટન્સ વાળા કેપેસિટર. હવે જુઓ, આને તમે સમાંતર ના કહી શકો. જોજો, હજુ પણ ભૂલ નહીં કરતા. આ સમાંતર નથી. અહીંથી કોઈ વિદ્યુતભાર ધારો કે ક્યુ છે અહીંયા દાખલ થયો, તો આ વિદ્યુતભાર છે અહીંથી આ માર્ગે બહાર નીકળે છે. તો વિદ્યુતભારને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોવાથી આ કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. કેવું છે? શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CAB બરાબર સમતુલ્ય કેપેસિટન્સના છેદમાં n પરથી શું થઈ જશે? તો કે CAB બરાબર C/2. ઓકે, તો આવા પ્રશ્નો છે MCQ સ્વરૂપે પૂછાતા હોય છે. તો ખાસ છે તમે તૈયાર કરજો. નોટ ડાઉન કરો, પછી આગળ વેરાયટી જોઈએ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. જો આવું કંઈક નેટવર્ક આપેલું હોય, પ્લેટો છે દર્શાવેલી છે અને કીધું હોય કે CAB મેળવો. અહીંયા જે આ બે દરેક પ્લેટો છે, દરેક પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ d છે. આ જે પ્લેટ છે, પ્લેટની લંબાઈ છે આપણને a છે, એટલે કે પ્લેટની આડછેદનું જે ક્ષેત્રફળ છે આ a છે આપણને આપી દીધેલું હોય ને આ રીતે પ્રશ્ન છે ઉકેલવાનું કીધું. જો આવો કોઈ પણ પ્લેટ વાળો પ્રશ્ન આવે, MCQ છે આ ચેપ્ટરમાંથી જો કેપેસિટન્સ રિલેટેડ પૂછવા છે તો મોસ્ટલી આ ટાઈપના MCQ છે હોતા હોય છે. કે પછી કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે અથવા તો તમારા ગુજકેટ અથવા તો બોર્ડ લેવલ એક્ઝામ હોય તો આને કઈ રીતે સોલ્વ કરવું? તો જો અહીંયા એ બિંદુ છે, એ બિંદુ સાથે આ બે પ્લેટ, તો પહેલું તો આનું નામકરણ કરી દો. આ 1, આ 2, આ 3 અને આ 4. ઓકે, આ દરેક પ્લેટો વચ્ચેનું અંતર d છે, એક સમાન છે. એવી રીતે આ પ્લેટોની ગોઠવણી છે કરેલી છે. તો તમારે શું કરવાનું? કોઈ એક સામાન્ય બિંદુ લેવાનું. કોઈ એક સામાન્ય બિંદુ, ધારો કે હું અહીંયા એની છે પસંદગી કરું છું. ઓકે, કોની પસંદગી કરી? એની. જોજો, ધ્યાન આપજો. આ મેં એ બિંદુ છે ધ્યાનમાં લીધું અને એને અહીંથી આ રીતે જોડી દીધું. હવે એ બિંદુ સાથે કઈ પ્લેટ છે? તો એ બિંદુ સાથે 1 નંબરની પ્લેટ છે. એ બિંદુ સાથે 1 નંબરની પ્લેટ. તેવી રીતે ફરી પાછું એ બિંદુ સાથે કઈ નંબરની પ્લેટ છે? 3 નંબરની. જો અહીંયા આ એ બિંદુ સાથે 3 નંબરની પ્લેટ, એ બિંદુ સાથે 1 નંબરની પ્લેટ, બે પ્લેટો છે આપણે દર્શાવી દીધી. હવે પહેલી પ્લેટ છે, પહેલી પ્લેટ એ કયા પ્લેટ સાથે કેપેસિટરની રચના કરશે? તો પહેલી પ્લેટ છે બીજી પ્લેટ સાથે કેપેસિટરની રચના કરશે. તો પહેલી પ્લેટ બીજી પ્લેટ સાથે, આ બીજી પ્લેટ સાથે કેપેસિટરની રચના કરી અને આ બીજી પ્લેટ છે કોની સાથે જોડાયેલી છે? તો કે બિંદુ બી સાથે. ઓકે, હવે બીજી પ્લેટ છે ત્રીજી પ્લેટ સાથે કેપેસિટરની રચના કરે છે. તો આ બીજી પ્લેટ છે એક સામાન્ય બિંદુમાંથી જ આવશે. તો આ બીજી પ્લેટ છે એ કોની સાથે રચના કરે છે? તો બીજી પ્લેટ છે ત્રીજી પ્લેટ સાથે જોડાય છે. તો જોજો, આ તમે શું કરી દીધું? આ બીજી પ્લેટ છે ત્રીજી પ્લેટ સાથે જોડાઈ ગઈ. હવે આગળ વધીએ.
તો ત્રીજી પ્લેટ છે, ત્રીજી પ્લેટ અને આ ચોથી પ્લેટ એકબીજા સાથે જોડાઈને 3 કેપેસિટર, તો એક કેપેસિટર છે અહીંયા બનશે, બીજું આ બે પ્લેટો વચ્ચે, ત્રીજું આ બે પ્લેટો વચ્ચે, ટોટલ 3 કેપેસિટરો મળવાના છે, જેમાંના બે કેપેસિટરોનો છે આપણે અહીંયા ઉલ્લેખ કરી દીધો. કે હવે ત્રીજું કેવું બતાવવું છે, કોની વચ્ચેનું? આ 3 અને 4 વચ્ચેનું. તો જો આ 3 વાળું બિંદુ છે અહીંયા આગળ કન્ટિન્યુ કરું તો આ પ્લેટ છે 3 નંબરની અને 4 વાળો ભાગ છે બી સાથે જોડાયેલો છે, તો આને આ રીતે કન્ટિન્યુ ખેંચી લઉં તો આ 4 નંબરની પ્લેટ વાળો ભાગ કોની સાથે જોડાયેલો છે? બી સાથે. દરેકનું કેપેસિટન્સ સી છે એવું આપણને આપેલું છે, તો આનું કેપેસિટન્સ સી, આમનું પણ સી અને આમનું પણ સી. તો જે આ પરિપથ છે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો જો સમતુલ્ય કેપેસિટન્સ સી એ બી બરાબર, ત્રણેય પ્લેટો કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં, તો 3 * સી આવશે. અહીંયા દેખીતી રીતે જ આપણને સમાંતર પ્લેટ કેપેસિટર જણાય છે, તો આનું સમતુલ્ય કેપેસિટન્સ આવશે 3ε0A/d. ઓકે, એ અને બી બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? 3ε0A/d. સમજાણું તમને કઈ રીતે આવશે? તો આવા પ્રશ્નો જે પૂછાતા હોય છે, ફરી એકવાર તમારે શું કરવાનું? પ્લેટોના નંબર આપી દો, સામાન્ય બિંદુઓમાંથી જેટલા કેપેસિટર બનતા હોય ને એ દરેક બતાવવાના. ભલે એકની એક પ્લેટ છે 2 વાર વપરાય, જો આ 2 નંબરની પ્લેટ છે અહીંયા 2 વાર વપરાણી, તેવી રીતે 3 નંબરની પ્લેટ અહીંયા 2 વાર વપરાણી, નો પ્રોબ્લેમ, ભલે વપરાય, વાપરવા દો. પણ એક પણ કેપેસિટર છે દર્શાવવાનું બાકી રહેવું જોઈએ નહીં. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ આવા જ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન છે કંઈક આ પ્રમાણે સેમ, કે આ જે બે પ્લેટો છે, આ બે પ્લેટો વચ્ચેનું અંતર છે, દરેક પ્લેટો વચ્ચેનું ડી છે અને પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ છે એ છે, તો એ અને બી બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે આપણને મેળવવાનું, કે આવો પ્રશ્ન છે આપણને પૂછે. ફરી પાછું આ પ્લેટોના છે, તમે નંબર આપી દો. જો પેનનો કલર છે હું ચેન્જ કરું છું, પ્લેટોના નંબર આપી દઈએ 1, 2, 3 અને 4. ઓકે, તો દરેક વચ્ચે જો માધ્યમ તરીકે શૂન્ય અવકાશ હોય તો આ એક કેપેસિટર બનાવશે, આ બીજું અને આ ત્રીજું, તો ટોટલ 3 કેપેસિટર છે બનવાના છે, પણ કેવા જોડમાં છે એના વિશેનો ખ્યાલ આપણી પાસે નથી. તો શું કરો? એક સામાન્ય બિંદુ છે દર્શાવી દો. પહેલા તો જે બિંદુ છે એ દર્શાવી દો. તો આ જે એ બિંદુ છે એ બિંદુને મેં દર્શાવી દીધું. ઓકે, અહીંયા મેં શું કર્યું? જે આપણું એ બિંદુ છે દર્શાવી દીધું. અહીંયા સામે બીજા છેડે બી બિંદુ દર્શાવેલું છે. ઓકે, ચાલો હવે જો એ બિંદુમાંથી બે પ્લેટો નીકળે છે. એ બિંદુમાંથી કેટલી પ્લેટો નીકળે છે? 2. કઈ કઈ? એક 1 નંબરની અને બીજી છે 4 નંબરની. તો એ બિંદુમાંથી બે પ્લેટો નીકળશે. એક પ્લેટ છે 1 નંબરની. હવે 1 નંબરની પ્લેટ છે એ 2 નંબરની પ્લેટ સાથે કેપેસિટરની રચના કરશે. ઓકે, તેવી રીતે અહીંથી બીજો જે છેડો છે ત્યાંથી એક 4 નંબરની પ્લેટ છે અને આ 4 નંબરની પ્લેટ 3 નંબરની પ્લેટ સાથે કેપેસિટરની રચના કરશે. સમજાય છે? હવે તમે જુઓ તો 2 અને 3 નંબરની જે પ્લેટ છે ને એ તો સામાન્ય બિંદુ બી સાથે જોડેલી છે. સમજાય છે? 2 અને 3 નંબરની જે પ્લેટ છે તો એક જ કોમન બિંદુ સાથે જોડેલી છે. તો અહીંયા જે આ ભાગ છે એને તમે અહીંથી આ રીતે ડાયરેક્ટ જોડી દો અને આને કોની સાથે જોડી દો? તો આ બિંદુ બી સાથે. તો જો અહીંયા દેખીતી રીતે તમને જે 3 કેપેસિટર લાગતા હતા આગળ જે જોયું તે પ્રમાણે, પણ જો આ તો એક જ પ્લેટ છે, બેવ કેવી છે? એક જ પ્લેટ છે, એક સામાન્ય બિંદુ સાથે છે, તો એ કેપેસિટરની રચના કરે નહીં. એટલે આવા ભૂલામણી વાળા પ્રશ્નો છે પૂછાતા હોય છે. સમજાણું શું કરવાનું છે? તો કે અહીંયા જે માત્ર 2 જ કેપેસિટર બનશે, એક આ ઉપરના ભાગ વાળું અને એક નીચેના ભાગ વાળું, કેમ કે આ સામાન્ય બિંદુ સાથે અહીંયા કોઈ કેપેસિટર બને નહીં. તો આ બે કેપેસિટર કેવા જોડાણમાં આવ્યા? સમાંતર જોડાણમાં. તો સમતુલ્ય કેપેસિટન્સ CAB બરાબર 2C અને કેપેસિટન્સ C બરાબર શું આવશે? ε0A/d. ઓકે, અને આ ક્યારે આવશે ε0? તો કે માધ્યમ તરીકે જો શૂન્ય અવકાશ હોય
તો અન્ય કોઈ માધ્યમ હોય તો આ છે આન્સર બદલાઈ જતો હોય છે, ત્યાં એપ્સાઇલોન 0 લખવું પડતું હોય છે તે માધ્યમની પરમિટિવિટી. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ તો હવે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 8. જો ફરી પાછું તમને આ રીતે બે અલગ અલગ નેટવર્ક પ્લેટો છે દર્શાવી દીધી છે. આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે, અને એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે તમારે મેળવવાનું છે. કઈ રીતે મેળવવું? પહેલું કામ શું કરવું? પ્લેટ વાળા આવે એટલે નંબર આપી દો. તો જો નંબર આપવાની આપણે શરૂઆત કરીએ. 1 2 3 4 5 અને 6. ઓકે, દરેક પ્લેટો વચ્ચેનું અંતર છે એ ડી છે અને દરેકના આડછેદનું ક્ષેત્રફળ એ છે. ઓકે, દરેકનું વચ્ચેનું જે મીડિયમ છે આ મીડિયમ પણ એપ્સાઇલોન 0 છે એવું આપણને રકમમાં આપેલું છે, અને કીધું હોય કે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. તો કઈ રીતે મેળવશો? જોજો, ધ્યાન આપો. હવે આમાં તમે એડિશનલ તમે કંઈક કરી શકો. તો અહીંયા છે ને આ વધારાનું આ બિંદુ છે, અહીંયા નામ આપી દો, અને એક્સ નામ આપો અને આને વાય નામ આપો. ઓકે, હવે જો તમારે શું કરવાનું છે, જ્યાંથી તમારે મેળવવાનું છે જે બે બિંદુઓ વચ્ચેનું એને દર્શાવી દેવાનું. તો અહીંયા તમે આ એ બિંદુ દર્શાવ્યું. ઓકે, તો આ એ બિંદુ છે, એ બિંદુમાંથી એક પ્લેટ છે કેટલા નંબરની? 2 નંબરની. તો જોજો, ધ્યાન આપજો. આ એ બિંદુ, અહીંયા 2 નંબરની પ્લેટ. આ 2 નંબરની પ્લેટ છે કોની સાથે જોડાયેલી છે? 1 નંબરની પ્લેટ સાથે. 2 નંબરની પ્લેટ છે 1 નંબરની પ્લેટ સાથે, અને 1 નંબરનું જે બિંદુ છે એ કયા બિંદુ સાથે છે? એક સામાન્ય બિંદુ x પર છે. સમજાય છે? ચાલો, તેવી જ રીતે 1 નંબરની જે પ્લેટ છે આ 2 નંબરની પ્લેટ એ ફરી પાછી કોની સાથે જોડાઈ જાય છે? 3 નંબરની પ્લેટ સાથે. તો કે 2 નંબરની પ્લેટ છે 3 નંબરની પ્લેટ સાથે જોડાઈ ગઈ, અને નેટવર્ક છે કંઈક આપણું આવું બનાવી દીધું. આ કેટલા નંબર છે? 1 નંબર. ને વ્યવસ્થિત વિઝિબલ ન થતું હોય તો આ 1 નંબર અને આ 3 નંબર. જો અહીંયા આ જે પ્લેટ છે કોમન છે આ બે અલગ અલગ x બિંદુઓ સાથે, તો x બિંદુ સાથેનું થઈ ગયું. હવે x બિંદુને તમે કન્ટિન્યુ કરો તો x બિંદુની જે એક પ્લેટ છે, x બિંદુની એક પ્લેટ એટલે 3 નંબરની પ્લેટ. જો આ x નંબરની આ 3 નંબરની પ્લેટ અને 4 નંબરની એની વચ્ચે કેપેસિટર બનશે. તો આ 3 અને આ 4 નંબરની એક પ્લેટ, અને આ 4 નંબરની પ્લેટ છે કયા બિંદુ સાથે જોડાયેલી છે? સામાન્ય બિંદુ y સાથે. ઓકે, y ફરી પાછી બે પ્લેટો છે, y માંથી ફરી પાછી બે પ્લેટો, એટલે y ની આ એક 4 નંબરની પ્લેટ અને આ y ની 4 નંબરની પ્લેટ. 4 નંબરની પ્લેટ છે 5 નંબરની પ્લેટ સાથે જોડાય. 4 નંબરની પ્લેટ એ 5 નંબરની પ્લેટ સાથે જોડાય અને એક સામાન્ય બિંદુ B સાથે જોડાઈ જાય છે. ઓકે, અને આ ફરી પાછી જે આ 5 નંબરની પ્લેટ છે એ y ના 6 નંબરની પ્લેટ સાથે. ઓકે, માફ કરજો, અહીંયા મારે એક નંબર દર્શાવતા ભૂલાઈ ગયું. આ 5 4 ને કયો આવશે? તો કે આ આવશે 6 નંબર. કેમ કે y બિંદુ સાથે એક 4 નંબરની પ્લેટ, એક 6 નંબરની, 4 નંબર અને 6 નંબર, અને 6 નંબરની પ્લેટ છે 5 નંબર સાથે છે. 6 નંબરની પ્લેટ છે એ 5 નંબર સાથે. ઓકે, તો આ રીતનું એક કેપેસિટર છે જોડાઈ ગયું. ટોટલ જુઓ કેટલા કેપેસિટર બન્યા? 5. ગણતરી કરો. 5 થાય છે 1 2 3 4 અને આ 5. ઓકે, તો રેડી. આપણે કેવા છીએ? સાચા છીએ. હવે જુઓ, આ બેવ છે કેવા જોડમાં? તો કે સમાંતરમાં. તો સમાંતર જોડનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? 2c. આ એ બિંદુ, એની સાથે આ એક c કેપેસિટન્સ, અને એની સાથે ફરી પાછું આ 2c કેપેસિટન્સ અને આ b બિંદુ. હવે આ ત્રણેય કેપેસિટર છે કેવા જોડમાં છે? શ્રેણી જોડમાં. તો સમતુલ્ય કેપેસિટન્સ 1/c AB is equal to 1/c1 plus 1/c2 plus 1/c3. તો શું થઈ જશે? 1/2c plus 1/2c plus 1/c. લસ્સા લેવો હોય તો લસ્સા કેટલો થઈ જશે? 2c થઈ જશે. તો પહેલા પદને ગુણવાની કઈ જરૂર નથી, બીજા પદને પણ નથી. બીજા પદને 2 વડે ગુણવું પડશે, ત્રીજા પદને. તો 2 + 2 2 + 2 એટલે કેટલું થઈ જશે? 4/2c. પણ આ કોના બરાબર આવ્યું? 1/c AB બરાબર
તો CAB બરાબર શું થઈ જશે? CAB બરાબર થશે 2C/4 એટલે કે C/2 અને C બરાબર આપણે કેટલા લખી શકીએ? ε0A/2D. તો આ જે તમારો આવી ગયો ફાઇનલ આન્સર. ઓકે, તો આવી રીતે ક્યારે પણ કેપેસિટરની પ્લેટ વાળા પ્રશ્ન આવે તો તમે આ રીતે સરળતાથી એના નંબર આપો અને જરૂર પડે ત્યાં તમે બિંદુઓ દર્શાવી દો, એક્સ્ટ્રા બિંદુઓ, અને એના દ્વારા તમે છે ઉકેલી શકો. ઓકે, તો આશા રાખું છું કે તમને કેપેસિટર આધારિત દાખલાઓ છે સમજાઈ ગયા હશે, સાથે સાથે આ પ્લેટ આધારિત દાખલાઓ છે પણ સમજાઈ ગયા હશે. આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ. કાલે આપણે કરંટ વિભાજન અને કિર્ચોફના નિયમો આધારિત દાખલાઓ છે અભ્યાસ કરશું. ત્યાં સુધી તમે આ દાખલાઓ છે કમ્પ્લીટ કરી લો. ઓકે.